અંકલેશ્વર શહેર ખાતે આવેલા સનતરાણા હોલમાં આજે આમ આદમી પાર્ટી એએપી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંકલેશ્વરની રાજનીતિમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અંકલેશ્વર વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેર અને જીઆઈડીસી વિસ્તારમાંથી આશરે 200થી વધુ સર્વ સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આ જોડાણ કાર્યક્રમનો મોટો ચહેરો કોંગ્રેસ પાર્ટી તરફથી આવ્યો હતો. અંકલેશ્વરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ અને તેમની સંપૂર્ણ ટીમે આજે કોંગ્રેસનો સાથ છોડીને એએપીમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે અંકલેશ્વરના યુવા અને સક્રિય કાર્યકર્તાઓ એવા શિવાભાઈ, કલ્પેશભાઈ અને તેમની ટીમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈને અંકલેશ્વરના રાજકીય સમીકરણો બદલવાનો સંકેત આપ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ જોડાણને અંકલેશ્વર માટેની એક નવી શરૂઆત તરીકે ગણી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને તેમની ટીમનું આ જોડાણ આવનારી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન પહોંચાડી શકે છે. અંકલેશ્વર બેઠક પરના રાજકીય ગણિતોમાં આ ઘટના કેવો પલટો લાવશે તે તો આવનારો સમય જ બતાવશે. જો કે આ પ્રસંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તમામ નવા કાર્યકર્તાઓએ પાર્ટીના હોદ્દેદારો દ્વારા અપાયેલા પ્રેમ, વિશ્વાસ અને ઉમદા સ્વાગત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જે સૂચવે છે કે નવા કાર્યકરોમાં પાર્ટી પ્રત્યે ભારે ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે. આમ અંકલેશ્વરની રાજનીતિમાં હવે નવા સમીકરણો રચાવાની પૂરતી શક્યતાઓ છે. વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, યુવા પ્રમુખ ચિરાગસિંહ, સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ, શહેરના પ્રમુખ વિનયભાઈ, સાથે દીપકભાઈ, તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે. ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઈનની વાત હોય, રસ્તાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય, ભાડભૂત યોજનાની વાત હોય કે કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા. આજે એપીએમસીની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, રોજમદારો, શ્રમિકોની વાત કરીએ, ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે. ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકાઓમાં સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે. આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા નીતિનભાઈ, શહેર પ્રમુખ એવા વિનયભાઈ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ. આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા, પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે, એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે.